તો ગુડ મોર્નિંગ્સ બધા ફ્રેન્ડ્સને, બધા મજામાં જ હશો. આજે આપણે વાત કરવાના છે સેમસંગ S25 અલ્ટ્રા ફર્સ્ટ કોપીની. તો સવારમાં ઉઠી ગયો, બધાને ગુડ મોર્નિંગ પણ કહી દીધું છે. હવે આપણે વાત કરીએ સેમસંગ S25 અલ્ટ્રાની. ઘણા બધા લોકોના એવા ઘણા બધા પ્રશ્નો હતા કે સેમસંગ S25 અલ્ટ્રામાં શું આવે છે, કેવા ફીચર આવે છે, કેટલા કલર આવે છે, શું છે, એ બધી વાત આપણે આજે આમાં કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો જોતા રહેજો. જો આપણે ચેનલમાં નવા આવ્યા હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો, ઘંટો દબાવી નાખો અને લાઇક કરી નાખો, અને 10 મિત્રોને તમારે શેર કરી નાખજો, એટલે બધાને ખબર પડે કે મોબાઈલ લેવાય કે ના લેવાય, અને ક્યાંથી લેવાય અને કઈ રીતના લેવાય. તો આપણી પાસે છે અત્યારે સેમસંગ S25 અલ્ટ્રા, જોઈ શકો છો. આ રીતના કંઈક એનું બોક્સ આવે છે. હવે ઘણા બધા લોકોનું એવું હોય કે ભાઈ આમાં કેવા ફીચર આવે છે, શું છે, કેવી કન્ડિશન આવે છે, ઓરિજિનલ જેવા ફીચર આવે છે. તો ભાઈ ઓરિજિનલ ને આ વસ્તુમાં બહુ ઘણો બધો ડિફરન્ટ છે. ડિફરન્ટ એટલે ક્વોલિટીમાં નથી, બહારથી તમને કંઈ દેખાય જ નહીં, તમને એમ જ લાગે ભાઈ તો ઓરિજિનલ જ છે. ડિફરન્ટ ખાલી એક જ વસ્તુનો છે કે કેમેરા ક્વોલિટીનો, અને જે સ્મૂથનિંગ જે આપણે હાલતું હોય ને, કે આપણે કહેવાય ને ભાઈ સ્મૂથ, મારો મોબાઈલ સ્મૂથની કામ કરે છે, વ્યવસ્થિત કામ કરે છે, ચોટતો નથી, એ ઓરિજિનલમાં આમાં એ ડિફરન્ટ હોય છે. બાકી સસ્તા બજેટમાં મોજ કરવી હોય ને તો આના જેવો કોઈ મોબાઈલ જ નથી બન્યો દુનિયામાં. તમારે S25 અલ્ટ્રાની મજા સસ્તામાં લેવી હોય તો માત્ર 15,000માં તમે આ મજા લઈ શકો, બરાબર. આની કિંમત 15,000 છે. હવે આપણે આનું અનબોક્સિંગ કરીએ. જો તમને ગમતો હોય, હું તમને બધા ફીચર બતાવીશ. તમને એમ થાય કે મને ગમે છે, ઓર્ડર કરવો છે, તો જ તમારે ઓર્ડર કરવાનો. પણ હું જે હકીકત વસ્તુ છે એ જ આજે બોલવાનો છું. ખોટી કોઈ વસ્તુ બોલવાની નથી કે ભાઈ આ તમારે લઈ જ લેવાનું, મજા આવશે, એવું કાંઈ નહીં. તમને લાઈવમાં બતાવીશ, તમને ગમે તો મને કહેજો, બરાબર. આપણે આનું અનબોક્સિંગ કરી. તો પહેલાં તો આપણે સી પિનનું ચાર્જિંગ નીકળશે, બે બાજુ સી પિન આવશે, ટાઈપ સી, બરાબર. તો આને સાઈડમાં રાખીએ. અને મેન વસ્તુ તો આપણે એક જ છે, મોબાઈલ જ. આ બીજું બોક્સ છે, બરાબર, એને પર સાઈડમાં રાખીએ. તો મોબાઈલ ચાલુ ખોલતા પહેલાંની આ બધું જે સ્ટીકર આવે છે એ છે, બરાબર. સ્ટીકરને આપણે હટાવી નાખીએ, સ્ટીકરનું આપણે કંઈ કામ છે નહીં, બરાબર. ઉપર પણ એક સ્ટીકર છે, એને પણ હટાવી નાખીએ, એનું કંઈ કામ છે નહીં. તો મોબાઈલ આપણો અત્યારે સ્વિચ ઓફ છે. હું ખોલું પહેલાં, બરાબર. તો પાછળની કન્ડિશન તમે જોઈ શકો છો. પાછળની કન્ડિશન બહુ જોરદાર છે, અને એમ જ લાગે કે ઓરિજિનલ ના. હું તમને પાછળથી બતાવતો હોય કેમ કાંઈ લોગો પણ આવી જાય છે, પાછળની કન્ડિશન પણ આવી જાય છે. બહુ વ્યવસ્થિત રીતના આનું મેન્યુફેક્ચરિંગ કર્યું છે, બરાબર છે. હવે એવું મને બોલતા ના આવડે, પણ આ તો તમને સમજાવું, બરાબર. હવે અત્યારે મોબાઈલ આપણો છે સ્વિચ ઓફ. આપણે એને અનસ્વિચ ઓફ કરી અને તમને બતાવી કે લોગો કેવો આવે છે, બરાબર. તો અનસ્વિચ ઓફ કર્યા બાદ લોગો કંઈક આવો આવે છે. મતલબ આ ઓરિજિનલમાં પણ શાયદ આવો જ લોગો આવે છે. એ તો મને પાકી ખબર નથી, કેમ કે હું સેમસંગના મોબાઈલ વાપરતો નથી ઓરિજિનલ. લગભગ મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી આ રીતના જ લોગો આવે છે, બરાબર. અને આ રીતના કંઈક થાય છે. તો બહુ સારું કામ કર્યું છે ફર્સ્ટ કોપીવાળા, હવે બરાબર. બધું આમ ગોઠવું સારું, એમ ટૂંકમાં. હવે આમાં તમારે સિમ કાર્ડ હાલે, કેમેરો વ્યવસ્થિત છે, ક્વોલિટી સારી છે. પછી આ 15,000માં ભાઈ મફત જ કહેવાય ને મારા વાલા. હવે હું તમને બધાના ફીચર બતાવું, અને આના ફીચર બતાવવા માટે મારે કેમેરો મારી પાસે લેવો જોશે. એટલે હવે મારો ફેસ તમારે જોવાની કાંઈ જરૂર નથી. તમારે મેન વસ્તુ તો મોબાઈલની જાણવાની છે, એ હું તમને પાછળના કેમેરા દ્વારા કહી દઈશ. તો અત્યારે તમે જોઈ શકો છો આ રીતના કન્ડિશન છે, બરાબર. હવે હું તમને પાસે કેમેરો લઈને તમને બધું વ્યવસ્થિત ફીચર બતાવું છું, ઓકે. આ કેમેરો છે, બરાબર છે ફ્રેન્ડ્સ. આપણે પાછળનું જે બતાવ્યું છે એ બધું આમાં તમે હવે આગળથી બધું જોઈ લો, બરાબર. કે કેમેરા ક્વોલિટી હું તમને આજે બતાવવાનો છું. આના જે બધું સિસ્ટમ વગેરે કાંઈ પણ છે બધું બતાવવાનું છું. આજે મેં તમને કીધું હતું કે આ રીતના જે આ બધું મેં ઓપન કર્યું છે, બરાબર છે, એ રીતના મોબાઈલ છે. હવે મોબાઈલને આપણે ખોલીએ, બરાબર. ખોલો તો સહેજ મેં આજે તમને બતાવ્યું પણ છે. તમને એમ હશે કે ફેસબુકને કેમ નોટિફિકેશન આવે, તો ફેસબુક આમાં લોગિન નથી, પણ આવા ઓટોમેટિક મેસેજ આવે છે, બરાબર છે. બાકી ન્યૂઝ મોબાઈલ છે. હવે આપણે આમાં થોડીક સિસ્ટમની વાત કરી કે સિસ્ટમ તમે જોઈ શકો છો. મને તો લાગતું નથી ભાઈ સિસ્ટમમાં ફેર હોય, કેમ કે ઓરિજિનલમાં પણ આવું જ આવે છે. અને ભાઈ આ સેમસંગ S25 અલ્ટ્રા મને એને બહુ દિલથી ગમ્યો છે, બરાબર. ખોટી મસ્તી મજાક પણ નથી કરતો, જે છે એ સિરિયસલી જ કહું છું. મને બહુ સારી રીતના ગમ્યો છે સેમસંગ S25 અલ્ટ્રા. હવે આપણે આનું સેટિંગ ખોલીએ કે સેટિંગમાં શું છે, બરાબર. તો જોઈ શકો છો સેટિંગ આપણે ઓપન કરી લીધું છે.
હવે આપણે બધી આગળ વાત કરીએ છીએ અબાઉટનું બધું. હવે તમે જોઈ શકો છો સેમસંગ S25 અલ્ટ્રા 5G બરાબર, સિમ એક્ટિવ. આ એનું અબાઉટ છે બરાબર છે, ફર્સ્ટ કોપીનું. હવે આપણે તમે કહેતા કે અમે સ્ટોરેજ તો બતાવો, સ્ટોરેજ કેટલું આવે છે બધું બતાવીશ મારા ભાઈ. તો અત્યારે આમાં 1 TB સ્ટોરેજ છે મિત્રો. હવે એક હકીકતની વાત તમને કહી દઉં દિલથી, આમાં 1 TB સ્ટોરેજ બતા, પણ 1 TB સ્ટોરેજ ઓરિજિનલમાં આવતું નથી. ઓરિજિનલ સ્ટોરેજ આમાં હશે 464. ઓરિજિનલ સ્ટોરેજ છે 464, એટલે 4 GB રોમ છે, રેમ છે. અને ઓલું કંઈક કહેવાય, મને બહુ ફાઇનલ ખબર નથી. 464 એમાં તમે સમજી જાજો શું છે બરાબર. હવે વાત કરીએ બીજા ફીચરની. પ્લે સ્ટોર આવી જાય છે, ગેલેક્સી સ્ટોર આવી જાય છે, બધું એ રીતના જ વર્કિંગ કરે છે. યુટ્યુબ આવી જાય છે. હવે ટિકટોક બધા કહે છે ભાઈ ટિકટોક આમાં શું લેવા આવ્યું? તો ભાઈ આ મોબાઈલ આપણે ઇન્ડિયામાં તો આવતો નથી, ટિકટોક બેન થઈને આવે. બહારથી મોબાઈલ આવે છે એટલે ટિકટોક આમાં આવશે, તો પછી ઉપડે નહીં ટૂંકમાં, એમ આવે ખરી ખાલી. હવે ઘણા બધા લોકો એમ કહેતા ભાઈ આમાં ફ્રી ફાયર હાલે, તો ફ્રી ફાયર પબજી બહુ હાલશે, સારી રીતના હાલશે બરાબર. હવે વાત કરીએ આપણે કેમેરા ક્વોલિટીની, તો હાલો હવે તમને કેમેરા પણ બતાવી જ દઈએ. ચાલુ કર્યા ભાઈ, તો આ કેમેરા ક્વોલિટી છે, જોઈશું ભાઈ. આના જેવી કેમેરા ક્વોલિટી છે ને મારા વડીલ ના આવ્યો. આ તમે જોઈ શકો છો, બહુ સારી રીતના આવે છે. હવે બધા એમ કે 100x ઝૂમ થાય, 100x ઝૂમ થાય, તો ભાઈ 100x ઝૂમ તો થાય, પણ ઓલા જેટલું ના થાય, સમજ્યા તમે? જોઈ લો, આ 5x ઝૂમ કર્યું મેં અત્યારે, આ 10x ઝૂમ કર્યું બરાબર. ક્વોલિટી જોઈ લેજો ખાલી. હવે 30x ઝૂમ કર્યું બરાબર. હવે 100x કરી નાખીએ, આ 100x ઝૂમ જોઈ લો ક્વોલિટી 100x ઝૂમની. એટલે આ ક્વોલિટી મારા વડીલ બહુ સારી કહેવાય. પછી તો તમારી ઈચ્છાની વાત છે, તમારે ઓર્ડર કરવો, લેવો ના લેવો. પણ હું તમને જે વસ્તુ કહીશ એ બધી સાચી જ કહીશ બરાબર. હવે એકાદો ફોટો પાડીને પણ તમને બતાવી દઉં બરાબર. હવે આનો ફોટો જોઈએ કે ભાઈ ફાટે કે નથી ફાટતો કે એવું બધું જોવું તો જોવે ને. હવે આ બધું નવું નવું હોય એટલે આમ કરવું પડે. જોઈ લ્યો મિત્રો, આ ફોટો તો તમે જોવો, હું તો ફોટો જોઈને ખુશ થઈ ગયો યાર, ખરેખર દિલથી. કેમ કે આ વસ્તુ તો મને અત્યારે ખબર પડી. S25 અલ્ટ્રા મેં હજી સુધી જોયો નહોતો, આજે પહેલી વખત જોયો છે. પણ આ તમે જોઈ શકો છો યાર, ખોટી વાત નથી કરતો, સિરિયસલી. તમારી કન્ડિશન તો જોવો યાર. આવો તો તમે એની માને નવો મોબાઈલ લ્યો 20-25 હજારનો, પણ આવું રિઝલ્ટ ના આવે બરાબર. આ ખરેખર દિલથી વાત બહુ સારી છે અને મને ગમી પણ. કાંઈ વાંધો નહીં, આપણે બીજા ફીચર લઈએ હવે બરાબર. આ એનું ટાઈપ સીનું ચાર્જિંગ છે, મેં તમને પહેલાં પણ બતાવેલું છે બરાબર. હવે આમાં બીજા ફીચર લઈએ આપણે. હવે પાછળનું થોડુંક લઈ લઉં, હું તમને પાછળનું થોડુંક બતાવી દઉં. હવે આમાં 3 થી 4 5 કંઈક કેમેરા છે, પણ બધા વર્કિંગ ના હોય મિત્રો. ઓનલી ફોર 1 વર્કિંગ હોય. અને આની ફેસ લાઇટ પણ આપણે જોઈ લઈએ, ચાલુ છે કે બંધ છે. તો આ ફેસ લાઇટ છે, એ પણ વર્કિંગ છે બરાબર છે. તો આપણે ફ્લેશ લાઇટ બંધ કરીએ. અને આ ઉપરના ફીચર તમે જોઈ શકો છો. આ રીતના જ શાયદ ઓરિજિનલના પણ ફીચર આવે છે મિત્રો. આના જેવી વસ્તુ મને કોઈ ગમી નથી, બહુ સારી વસ્તુ છે. અને હવે આપણે બધું ચેક કરી લીધું છે અને આમાં કંઈ બાકી રહ્યું નથી. આ કોલિંગનું છે, એમાં પણ બધું કમ્પ્લીટ હાલે છે બરાબર. 9281 લે, આ આપણા બુકિંગના નંબર છે, હું તમને નાખું છું ને બતાવું છું. કમ્પ્લીટ વર્કિંગ છે. આમાં તમે ફોન કરી અથવા વોટ્સએપ મેસેજ કરીને તમારો મોબાઈલ તમે બુકિંગ કરાવી શકો છો બરાબર છે. તો કમ્પ્લીટ ચાલુ છે, કંઈ હે નહીં. હવે મેઇન ઇસ્યુ શું બાકી છે કે ભાઈ આનું એક નેટવર્ક. ખરેખર આમાં સિમ હાલે છે તો ભાઈ સિમ બિલકુલ વર્કિંગ છે, કોઈ ખોટી વાત નથી બરાબર છે. અત્યારે મારી પાસે સિમ કોઈ એક્સ્ટ્રા નથી, બાકી તમને અત્યારે જ નાખીને બતાવે, પણ એ આગળના વિડીયોમાં હું તમને બતાવી દઈશ. અને સિમ તમારે ના હાલે ને એની તમામ જવાબદારી આપણી રહેશે બરાબર. પૂગે ત્યારે પછી તમે 6-7 મહિના વાપરીને પછી તમે કંઈક કરો કે ભાઈ હવે સિમ કાર્ડ બંધ થઈ ગયું, તો પછી કોઈ જવાબદારી આવતી નથી.
પણ જ્યારે તમારે પૂગે ને ત્યારે કોઈ વસ્તુમાં તમારે કંઈ ખામી હોય તો અમારી જવાબદારી આવે, અને આમાં કોઈ રિટર્ન પોલિસી કે ગેરંટી વોરંટી મિત્રો આવતી નથી. અમે અમારા રિક્સ ઉપર મંગાવીએ, વેચીએ, અમને પણ બંધ નીકળે તો અમે આમાં કંઈ કરી ન લઈએ, બરાબર છે. એટલે વસ્તુ બહુ સારી છે, મને દિલથી ગમી છે. આ એમનું બોક્સ છે, એનું ચાર્જિંગ છે, આના જેવી વસ્તુ છે ને માર્કેટમાં 100% ના થઈ શકે, અને મને આની ફોટો ક્વોલિટી બહુ સારી છે અને બહુ ગમી છે. તો મિત્રો હવે આજે આપણે અહીંયા વિડીયો આનો પૂરો કરીએ છીએ સેમસંગ S25 અલ્ટ્રાનો. બધા મિત્રોને વિનંતી છે કે લાઇક અને કોમેન્ટ, અને તમને મારું આ કેવું લાગ્યું છે. રિયલમાં મેં વાત કરી, કોઈ ખોટી વાત નથી કરી, એટલે ખોટી કોઈ કોમેન્ટ પણ ના કરતા, બરાબર. એને બધા મિત્રોને શેર કરજો જેથી બધાને ખબર પડે કે ભાઈ ક્વોલિટી કેવી આવે છે, શું છે, બરાબર. અમુક મિત્રો એવા હોય ખોટી કોમેન્ટ કરવાવાળા, તો ભાઈ એને કહી દેવાનું કે મારા ભાઈ ખોટી કોમેન્ટ કરવાથી તમને શું મળવાનું છે. એના કરતાં ભાઈ તમારે ના ગમતો હોય અથવા મારા પીસ ના ગમતા હોય તો તમે વિડીયો જ ના જો, પણ જેને જોયો હોય એ મિત્રો દિલથી કહું છું કે વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કોમેન્ટ કરજો. સેમસંગ S25 અલ્ટ્રાનો રિવ્યૂ છે મારો પોતાનો, અને બીજો રિવ્યૂ જોવો હોય iPhone 16 Pro Maxનો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, અને એ વિડીયો પણ આપણે જલ્દી અપલોડ કરીશું. જય માતાજી, જય મોગલ, બાય બાય.